નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સામાન્ય સભામાં કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ અનેક મતે રજૂઆત કરી છે। તેમણે પાલિકાના અધિકારી જિગ્નેશ ગોહિલ સામે સવાલો ઊભા કર્યા છે। ગેરકાયદેસર બે હોદ્દા ભોગવતા હોવા અને હાઈકોર્ટના આદેશનું પાલન પણ ન થવા હોવાના આક્ષેપ કર્યા છે। સાથે જ પાલિકા આરોગ્ય અમલદાર મુકેશ વૈદ પર આક્ષેપ લગાવી ગેરકાયદેસર સ્મશાનનું બિલ ચૂકવ્યું છે કે કેમ તે બાબતે પણ આક્ષેપ કરાયા। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરના પરિસ્થિતિ તમે જુઓ તો દિન બદિન કથળતી જતી દેખાઈ રહી છે। પણ સ્મશાનને પણ ના બક્ષું। સ્મશાનનું કામ 2025માં સ્ટેન્ડિંગ કમિટીએ ડાયરેક્ટ જ આપી દીધા। એમાં 10 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા, 10 કરોડ ઉપરની માતબર રકમ। અને એમણે સિફતતાપૂર્વક એવું લખેલું છે ઠરાવમાં કે ભાઈ આ રકમ ચૂકવાઈ જાય પછી તસલમાત લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીની સહીથી ચૂકવણું કરવામાં આવશે। એટલે હવે પણ ચાલુ છે। વાત એ છે કે આખું વડોદરા શહેરનું આરોગ્ય અમલદારના લીધે કથળેલું છે। તો આ સ્મશાનોનો ઇજારો શું તમે પાછો લેશો? જે પહેલાં સંસ્થા ચલાવતી હતી એ રીતે તમે ચલાવશો? આ આરોગ્ય અમલદારના શાસનમાં તમે જુઓ, પનીર હોય કે ગમે તે ખાદ્ય વસ્તુ હોય, 19 વોર્ડના 19 ફૂડ ઇન્સ્પેક્ટરો છે। શું કામ કરે છે? ક્યાંથી ચેકિંગ કરે છે? કોની અનસેપ પર કેસ કર્યા, કેટલા કર્યા, કોના સબ સ્ટાન્ડર્ડમાં કેટલો દંડ કર્યો, કઈ દુકાનેથી કેટલું એમણે ખાદ્ય પદાર્થ લેબોરેટરી માટે લીધું અને એના કેટલા નાણાં ચૂકવ્યા, આ બધો એક પ્રશ્ન છે। એના સંદર્ભે અમે એ અધિકારી અમારો ફોન નથી ઉચકતા તો એ અધિકારીને અમે હાજર રહેવાનું કીધેલું। બીજી વાત, જિગ્નેશ ગોહિલ છે। જિગ્નેશ ગોહિલ એ પીઆરઓના હેડ છે, પીઆરઓના અધિકારી છે, જનસંપર્ક અધિકારી છે અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બનાવ્યા છે। હાઈકોર્ટનો હુકમ છે જીપીએમસી એક્ટની 1949ની કલમ 4 અન્વયે હાઈકોર્ટે એમને અહીંયાથી જે એમની અત્યારે નિમણૂક છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકેની, એમાં હાઈકોર્ટે એમણે પ્રતિષેધ કર્યા છે અને તાત્કાલિક ધોરણે આ હાઈકોર્ટનો હુકમ છે। તાત્કાલિક ધોરણે એમને વોર્ડ ઓફિસર લેવલની એમની જે કામગીરી છે ત્યાં એમને ખસેડવા માટે કોર્પોરેશનને હુકમ કર્યો હોવા છતાં કોર્પોરેશને એમને જનસંપર્ક અધિકારી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો ડબલ ચાર્જ, હાઈકોર્ટના હુકમનો અનાદર કરીને, અપમાન કરીને એમને આપ્યો। ત્યારે અમે એમને લેખિતમાં માહિતી 1.5 મહિનાથી માંગી છે કે પીઆરઓ ડિપાર્ટમેન્ટમાંથી તમે અત્યાર સુધી ચૂકવેલા બિલો કોને કઈ રીતે ચૂકવ્યા, ઇજારા કર્યા હતા કે નહોતા કર્યા, સ્કૂલમાં મંડપો બાંધ્યા તો એના કેટલા બિલો ચૂકવ્યા, આ તમામ અમે લેખિત માહિતી માંગી હતી। 1.5 મહિના સુધી ના આપી ત્યારે અમારે આરટીઆઈ કરવી પડી। તમે વિચારો કે કોર્પોરેટરને આ લોકો જવાબ ના આપતા હોય, ફોન ના ઉપાડતા હોય, કારણ કે પહેલાં અમે ખાલી કહેતા હતા, હવે આખું નાખું દાળમાં કાળું છે અને દાળમાં કાળું છે એટલે આરોગ્ય અમલદારને પણ મેં લેખિતમાં આપ્યું હતું, મેયરને, કમિશનરને, કે ભાઈ તમે આ સભાની અંદર એમને હાજર રાખજો। 2 માંથી એક પણને હાજર નથી રાખ્યા કારણ કે આખી દાળ કાળી છે। એટલા માટે થઈને અમે આજે અવાજ ઉઠાવ્યો। લોકોનું આરોગ્ય બગડે એની જવાબદારી કમિશનરની ને મેયરની હોય। લોકોના ખિસ્સામાંથી એક બોડીના 7,000 રૂપિયા 7,500 રૂપિયા ચૂકવાઈ જાય છે, એની જવાબદારી પણ એ લોકોની છે। અમે તો સાચી દિશા બતાવીએ છીએ, અમલ કરવાનો એમણે છે, એ બાબતે અમારું આજે રજૂઆતો હતી।